जा काले कावा तेरे मुंह विच खंड पावा। उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा। ले जा तू संदेशा मेरा मैं सदके जावा। बाहों में फिर झूले पड़ गए पक गई मिठियां अम्बियां। ये छोटी सी जिंदगी तेरा लंबियां लंबियां। घर आजा परदेसी कि तेरी मेरी एक जिंदड़ी। वो घर आजा।
શુભકામનાઓ. આજના બળાદ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત અને પીજીઆર વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત રંગોત્સવ કાર્યક્રમના સમારંભમાં અત્રે ઉપસ્થિત એવા આપણા ખેરાલુ તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ શ્રી એવા અમિતભાઈ ચૌધરી સાહેબ એમનું કિંમતી સમય ફાળવી અત્રે ઉપસ્થિત છે. તો હું બળાદ ગામ અને શાળા પરિવાર વતી એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લા સદસ્ય શ્રી નરેન્દ્રભાઈ ઠાકોર, તાલુકા સદસ્ય શ્રી એવા જશુભાઈ ચૌધરી, પીડી દરજી સાહેબ છે પ્રિયા શ્રી ખેરાલુ, તેમજ બીટ નિરીક્ષક શ્રી એવા પ્રકાશભાઈ, મંચસ્થ પર બિરાજમાન સર્વે પીજીઆર વિદ્યાલયના પ્રમુખ શ્રી, આચાર્ય શ્રી, ગામમાંથી પધારેલ વડીલશ્રીઓ, ગામના તલાટી શ્રી, મંચ પર દરજી મંચ પરથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જાહેરાત કરવામાં આવી. શાળાના તમામ શિક્ષકગણ, એસએમસીના અધ્યક્ષ અને ઉત્સાહી ધ્યાનજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારો શિક્ષક તરીકેનો અને પોલીસ તરીકેનો અનુભવ કહે છે કે કોઈ પણ ગામની જો માપદંડ નક્કી કરવા હોય તો ગામની જો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં જઈએ
અને એનું જો અવલોકન આપણે કરીએ અને જે આપણું માપદંડ જણાય એ જ એ ગામની યોગ્યતા. જે રીતના કોઈના ઘરનું માપદંડ કાઢવું હોય તો એના રસોડાની સુવ્યવસ્થા જોઈએ તો એ રસોડા ઉપરથી આપણે ઘરના માણસોના સંસ્કાર અને સમૃદ્ધિનો અંદાજ આપણને આવી જતો હોય. તો મિત્રો, શિક્ષક તરીકેની કામગીરીમાં મેં લગભગ 500 થી 600 શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી છે અને આજે અહીંયા બળાદ પ્રાથમિક શાળાના પટાંગણમાં આવવાનું થયું ત્યારે મને એક વાતનો અહેસાસ થયો કે મેં આ જે શાળાઓ જોઈ હતી એ બધી શાળાઓ કરતાં આ શ્રેષ્ઠતમ શાળા છે. વાત આટલું કહેવાથી પૂરી થતી નથી. આપણી હજુ અહીંયાથી શરૂઆત થાય છે. લોકમુખ્ય છે કે ખેરાલુથી પણ સારા ઘરના બાળકો અહીંયા સુધી બળાદમાં અભ્યાસ માટે આવે છે. અહીં સુધી જો એ બાળકો આવે છે તો એના પાછળ માત્ર ને માત્ર શિક્ષકોની અથાક મહેનત છે. એમને ગ્રામજનો તરફથી પ્રોત્સાહન મળતું રહેશે તો આ સિલસિલો યથાવત રહેશે. અને આ શિક્ષણની ખેતી એવી છે કે જેના આપણને પાક 12 થી 15 વર્ષે મળતા હોય છે. આજે જે આપણે જોઈ રહ્યા છીએ એનું પરિણામ આપણને સારામાં સારું 12 થી 15 વર્ષ પછી મળશે. બીજું, આજે આપણે પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ, જે માહોલમાં અને જે સુંદર માહોલમાં આપણે ઉજવી રહ્યા છીએ એવી આપણી અગાઉની 2-3 પેઢીઓ પહેલા કોઈ પરિસ્થિતિ જ નથી. આપણે એકબીજાને શુભેચ્છાની આપલે તો કરીએ પણ આપણે સાથે સાથ એક ભારતના સાચા નાગરિક તરીકે એ પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આ જ રીતના વર્ષો વર્ષ આપણી 8 થી 10 નહીં અનેકો અનેક પેઢીઓ આવા જ સુંદર માહોલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતી રહે. ફરીથી શાળા પરિવાર, શાળાના બાળકો અને ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે જય હિન્દ, જય ભારત. બળાદ મુકામે પ્રાથમિક શાળા દ્વારા રંગોત્સવ મહોત્સવ નો આ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ બદલ શાળાના તમામ શિક્ષક મિત્રો, આચાર્યબેન, ગામના તમામ અગ્રણીઓનું હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સુંદર આયોજન કરી
અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ અગ્રણીઓ, તમામ મારા વિદ્યાર્થી વાલા ભાઈ બંધુઓ અને એમના વાલીઓ, ખાસ વિનુભાઈ પણ અહીંયા પાંછાના વતની અને મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે, અમારા ફતેપુરાના સરપંચ ગોવિંદભાઈ છે, પૂર્વ સરપંચ ભાઈ જેઠાભાઈ, ભગુભાઈ, દિનેશભાઈ અને બધા જે આગેવાનો અહીંયા છે, તમામ આગેવાનોને હું કહું, આ સુંદર કાર્યક્રમ કરી રહ્યા છું, આવીને નિહાળી રહ્યો છું. બાળકોની અંદર ઘણી શક્તિ છે, એને આવા કાર્યક્રમ દ્વારા એ શક્તિને બહાર લાવવાનું આ એક સુંદર માધ્યમ છે. શિક્ષક મિત્રો એમના વર્ષ દરમિયાન અલગ અલગ ઘણા કાર્યક્રમો કરે છે. વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધા રાખે, નિબંધ સ્પર્ધા રાખે, ચિત્ર સ્પર્ધા રાખે, રમતોત્સવ રાખે અને એ બાળકોની અંદર જે છુપી શક્તિ છે એને બહાર લાવવાનું ખરેખર બહુ સરસ કામ કરે છે. આ શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ધન્યવાદ. હંમેશા મોટિવેટ કરીએ, આપણા બાળકને ક્યારેય નાસીપાત ન કરીએ. આપણો બાળક કોઈ કામ કરવા માટે કે તમે એને ક્યારેય ના ન પાડો. પેપરની અંદર જાહેરાત આપવામાં આવી, આજુબાજુ કે આવો એક કાર્યક્રમ રાખ્યો છે મોટો. એક બાંકડો પ્રજાપતિ શૈલેષભાઈ નારાયણભાઈ ખેરાલુ તરફથી 501 રૂપિયા, ચૌધરી પાર્થકુમાર મોરજીભાઈ તરફથી 1000 રૂપિયા, 11 ખૂબ આભાર. 101 રૂપિયા પ્રજાપતિ